જે પરંપરા મુજબ છે, જે આગોતરું આયોજન થાય છે એ પ્રમાણે આજે પાલખીને બહાર કાઢી સાફ સફાઈને આયોજન કરી રહ્યું છે. મહારાજશ્રીએ પણ જે રજૂઆત કરેલી કે જે આ 280 વર્ષ થયા વરઘોડાને, અને રણછોડજીના વરઘોડાને 180 વર્ષ થશે. એક જ દિવસમાં 4 વરઘોડા છે, અને જે વરઘોડા પરંપરા મુજબ કે જે લોકોની આસ્થા જોડાયેલી છે વડોદરા શહેરને, કે ભાઈ વરઘોડો માંડવીની નીચેથી થઈ અને ત્યાંથી આ પ્રસ્થાન કરે છે આપણે માંડવી દરવાજાથી નીકળી અને ચાપાનેર દરવાજા થઈ અને ત્યાં નીકળવું હોય છે. એટલે ત્યાં માંડવીની નીચેથી જે નીકળવાનું છે, હવે જે હેરિટેજ બિલ્ડિંગમાં જે થોડો પ્રોબ્લેમ થયેલો છે એના માટે જે એને જાળવણી કરવા માટે હવે કોર્પોરેશને બેરીટેક અને જાળી જે લગાવેલી છે, એટલે જાળી નીકળી એવી નથી. એટલે મહારાજશ્રીએ રજૂઆત કરેલી છે, અને અમે પણ 4 કાઉન્સિલરોએ કમિશનરને મળી અને રજૂઆત કરી છે કે ભાઈ જે આ વડોદરા શહેરની પરંપરા છે વર્ષો જૂની, એ પરંપરા ના તૂટે એના માટે કોઈ આયોજન કરી અને આ બેરીટેક હટાવી અને વરઘોડો જે ધામધૂમથી જે વર્ષો વર્ષથી નીકળે છે એવી રીતના નીકળે એવી અમારી પણ રજૂઆત છે.